ધોરણ 12 વિષય ઇતિહાસ ચેપ્ટર 3 યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન એના વિશે આપણે અભ્યાસ કરતા હતા કે જે યુરોપિયન પ્રજાઓ શા કારણે ભારતમાં આવી, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો, ત્યાર પછી કઈ પ્રજા પહેલી ભારતમાં આવી, ત્યાર પછી કઈ પ્રજા આવી. તો એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે સૌપ્રથમ ભારતમાં પોર્ટુગીઝો આવ્યા હતા. 1498માં જે વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો, ત્યાર પછી પોર્ટુગીઝ પ્રજા ભારતમાં પોતાનું સત્તા સ્થાપિત કરી હતી. ત્યાર પછી આપણે જોયું ડચ લોકો કે જે ભારતની અંદર આવ્યા. ત્યાર પછી આપણે બ્રિટિશ વિશે જોયું કે બ્રિટિશ પ્રજા પણ ભારતની અંદર આવી. કે જે રીતે પોર્ટુગીઝ પ્રજા અને ડચ પ્રજા ભારતની અંદર જે વેપાર કરતી હતી એને જોઈને અંગ્રેજો પણ, બ્રિટિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે તલપાપડ હતી, જાણતી હતી કે ભારતની અંદર વેપાર કરવો હોય તો શું કરવું. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને અંગ્રેજો પણ જાણતા હતા કે ભારતની વસ્તુની શું માંગ છે યુરોપના દેશોની અંદર અને એનાથી શું નફો થાય છે. એટલા માટે બ્રિટિશ પ્રજા પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. તો સૌપ્રથમ સાહસિક મંડળ બનાવ્યું ઇંગ્લેન્ડની અંદર અને આ સાહસિક મંડળને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું નામ આપવામાં આવ્યું. અને આ મંડળને બ્રિટિશની પાર્લામેન્ટની અંદર 1661ની અંદર ત્યાંની જે મહારાણી હતી એલિઝાબેથ, એને એક એક્ટ પસાર કર્યો અને એ એક્ટ મુજબ બ્રિટિશરોને આ કંપનીને ભારત આ ઉપરાંત પૂર્વના વિશ્વના જે દેશો છે તમામ દેશોની અંદર ભારત સહિત વેપાર કરવા માટેનો એકાધિકાર આપવામાં આવ્યો. અને એ મુજબ બ્રિટિશરો ભારતની અંદર આવ્યા. સૌપ્રથમ બ્રિટિશરોમાં આવનાર હતો હોકિંગ્સ. તો જે હોકિંગ્સ જે છે એને સૌપ્રથમ સુરતની અંદર પોતાની વ્યાપારી કોઠી સ્થાપવા માટેનો પ્રયત્ન કર્યો. અને એ મુજબ એને ત્યારે ભારતની અંદર જે મુગલ બાદશાહનું શાસન હતું એનું નામ હતું જહાંગીર. એની પાસે વારંવાર વિનંતી કરી અને 1656ની અંદર એને પરવાનગી મેળવી. 1612ની અંદર કે ભાઈ એને સૌપ્રથમ ભારતમાં વ્યાપારી કોઠીઓ સ્થાપવાની પરમિશન મળી અને એને સુરતની અંદર પોતાનું વ્યાપારી મથક સ્થાપ્યું હતું. ત્યાર પછી વધારે ને વધારે વેપાર કરવા માટે હોકિંગ્સે પોતાનો જે રાજદૂત હતો જેનું નામ હતું રો, આ રો નામના અધિકારીને મુગલ સામ્રાજ્યની અંદર મોકલવામાં આવ્યો. અને એની વિનંતી પછી જહાંગીર દ્વારા એમને સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં મુગલ સામ્રાજ્ય છે આ મુગલ સામ્રાજ્યની અંદર વેપાર કરવાની પરમિશન મળી ગઈ આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. ત્યાર પછી આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો વેપાર શરૂ કર્યો અને ધીમે ધીમે સમગ્ર ભારતમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી હતી. ત્યાર પછી પોર્ટુગીઝ, હવે આ પહેલા ભારતમાં બે યુરોપિયન પ્રજા તો વેપાર કરતી જ હતી, પોર્ટુગીઝો અને ડચ લોકો. હવે એવા સમયની અંદર આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે રાજા હતો, રાજા ચાર્લ્સ બીજો, એના લગ્ન પોર્ટુગીઝની રાજકુમારી સાથે કરવામાં આવ્યા અને એને દહેજમાં પોર્ટુગીઝો દ્વારા મુંબઈ ટાપુ આપવામાં આવ્યો. અને આ મુંબઈ ટાપુ આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાર્લ્સ બીજાએ સ્વ હસ્તક કર્યો, એટલે કે એને સ્વીકાર્યો. ત્યાર પછી ભારતની અંદરથી પોર્ટુગીઝોને બેદખલ કરવામાં આવ્યા. માત્ર ને માત્ર ભારતમાં દીવ, ગોવા, દમણ, કોચીન આટલા સીમિત વિસ્તારોની અંદર જ પોર્ટુગીઝોનું શાસન રહી ગયું હતું. બાકી અંગ્રેજોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું હતું. આ જ રીતે ડચ લોકો સાથે પણ અંગ્રેજોના સંઘર્ષો થયા, જેને આપણે એગ્લો ડચ વિગ્રહ તરીકે ઓળખીએ છીએ. અને એ સંઘર્ષ બાદ બંને વચ્ચે જે સંધિ થઈ એ મુજબ ડચ લોકોની સંધિ મુજબ કે અંગ્રેજોએ ઇન્ડોનેશિયાની અંદર વેપાર કરવો નહીં અને ડચ લોકોએ ભારતની અંદર વેપાર કરવો
નહીં. આ રીતે સહમતિ બંને વચ્ચે થઈ અને ત્યાર પછી ધીમે ધીમે અંગ્રેજો ભારતમાં સૌથી શક્તિશાળી શાસકો બની ગયા. ત્યાર પછી બીજી એક યુરોપિયન પ્રજા જે ભારતની અંદર આવેલી હતી જેનું નામ છે ફ્રેન્ચ પ્રજા, ફ્રેન્ચ લોકો. તો આ ફ્રેન્ચ પ્રજા વિશે આપણે અભ્યાસ કરીએ તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પેરિસ, ફ્રાન્સ, એટલે કે પેરિસ જે છે એ ફ્રાન્સની રાજધાની છે. આ પેરિસની અંદર 1664 ની અંદર સૌપ્રથમ વખત ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. બરાબર. હવે એનો ઉદ્દેશ હતો કે ભારતમાં પૂર્વીય તટ એટલે કે ભારતના પૂર્વ વિસ્તારની અંદર આ કંપની પોતાનો વેપાર કરતી હતી. પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર, પોંડિચેરી અને માહે પર પોતાનો એકાધિકાર જમાવ્યો હતો. કોને? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. તો આ ભારતમાં ઘણી બધી કંપનીઓ વેપાર કરવા માટે આવી હતી. મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાક ટાપુઓ ઉપર પણ તેનો એકાધિકાર જમાવ્યો. એટલે કે અન્ય દેશ મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયા જેવા દેશોની અંદર પણ કેટલાક ટાપુ ઉપર એને પોતાનો અધિકાર જમાવ્યો હતો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. ત્યાર પછી મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ ઉપર પણ તેનો એકાધિકાર હતો. હવે ટૂંકમાં આપણે જોયું કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પેરિસમાં થઈ હતી 1664 ની અંદર થઈ હતી અને ભારતના પૂર્વીય તટ પર કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર, પોંડિચેરી અને માહે જેવા વિસ્તારમાં પણ એને પોતાનો એકાધિકાર સ્થાપિત કર્યો હતો. ત્યાર પછી મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયા કેટલાક ટાપુઓ પર પણ તેનો એકાધિકાર જમાવ્યો. મોરેશિયસ અને ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ પર પણ તેનો એકાધિકાર હતો. એટલે ટૂંકમાં ભારત સિવાય અન્ય આજુબાજુના ટાપુ ઉપર પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ હતું. હવે આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને વચ્ચે સંઘર્ષો થાય છે. જો ભારતની અંદર, કારણ કે દરેક કંપની વધારે ને વધારે નફો મેળવવા માંગતી હતી, વધારે ને વધારે પ્રદેશો ઉપર પોતાની વ્યાપારિક કોઠીઓ સ્થાપવા માંગતી હતી અને આ બાબતને લઈ અને ભારતના અંદરૂની રાજકારણમાં પણ એમને પોતાનો પગ પેસારો કર્યો. જેના કારણે ફ્રેન્ચ અને બ્રિટિશરો વચ્ચે જે સંઘર્ષો થયા, આ સંઘર્ષોને કારણે કે ભાઈ શું પરિસ્થિતિ ઊભી થઈ એના વિશે આપણે અભ્યાસ કરીએ તો ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ, કારણ કે અસ્તિત્વ માટે, પોતાની અસ્તિત્વ માટેની લડાઈ. તો એમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ ઈસવીસન 1742 માં થતા ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહ શરૂ થયા. તો એ પહેલા પણ ફ્રેન્ચ અને ઇંગ્લેન્ડ વચ્ચે સતત યુદ્ધો થતા હતા 1742 ની અંદર. અને ભારતની અંદર જ્યારે આ બંને કંપનીઓ વેપાર કરવા માટે આવી ત્યારે ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રહ શરૂ થયા. હવે ભારતમાં રહેલો ફ્રાન્સનો ગવર્નર, ફ્રાન્સનો જે ગવર્નર હતો, ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જે ડુપ્લેસ એનું નામ હતું, જે ખૂબ જ શક્તિશાળી હતો, જનરલ ડુપ્લે, જે ખૂબ જ શક્તિશાળી હતો. તેણે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા ભારતના સ્થાનિક રાજાઓ, નવાબ સાથે મળીને કેટલીક યોજનાઓ બનાવી. હવે એને શું કર્યું કે ભાઈ એક ખૂબ જ શક્તિશાળી જનરલ હતો ડુપ્લે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. હવે એને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટેના આયોજનો બનાવ્યા અને એ આયોજન મુજબ એને ભારતના કેટલાક રાજાઓ, નવાબો જે હતા એને પોતાના નેતૃત્વમાં, એટલે કે સાથે રાખીને એક યોજના બનાવી અને ત્યાર પછી હૈદરાબાદમાં પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ રહી. તો આ રીતે દક્ષિણ ભારતની અંદર પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રભુત્વ જમાવ્યું હતું. ક્રમશઃ રાજમુદ્રી, મુસ્તફાનગર અને અલવર તથા ચિત્તોકોલ જેવા ક્ષેત્રો પર તેને એકાધિકાર સ્થાપ્યો હતો. દક્ષિણ ભારતની અંદર રાજમુદ્રી, મુસ્તફાનગર અને અલવર તથા ચિત્તોકોલ જેવા ક્ષેત્રો પર તેનો એકાધિકાર સ્થપાયો હતો. પરિણામે અંગ્રેજો સાવધ બન્યા, એટલે કે સાવચેત બન્યા, કારણ કે ધીમે ધીમે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રભુત્વ વધી રહ્યું હતું અને ભારતના સ્થાનિક રાજા અને નવાબો પણ તેને સાથ આપતા હતા. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અંગ્રેજો સચેત બની ગયા કે જો આવું ચાલુ રહેશે તો આપણે ભારતમાં વેપાર કરી શકીશું નહીં. એ બાબતને ધ્યાનમાં રાખીને
ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈ કે જે રીતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના આંતરિક રાજકારણમાં રસ લેતી હતી કે ભાઈ નવાબો હોય કે રાજા હોય એને પોતાના પક્ષમાં કરતી હતી, એ બાબતને લઈ એટલે કે આંતરિક રાજકારણને ધ્યાનમાં રાખી અને આ બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કોની વચ્ચે? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે. અને ઈસવીસન 1750 માં ક્લાઇવના નેતૃત્વમાં, જો લોર્ડ ક્લાઇવ જે બ્રિટિશ અધિકારી હતો, તો ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યાર પછી અને તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા કે જે ભારતના આંતરિક રાજકારણના લઈને આ બંને વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે. અને આ યુદ્ધની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નેતૃત્વ ક્લાઇવના હાથમાં હતું. અને ક્લાઇવના નેતૃત્વની અંદર આ જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને તિરુચિરાપલ્લી એટલે કે દક્ષિણમાં આવેલો વિસ્તાર છે ત્યાં ફ્રેન્ચોને હરાવ્યા, એટલે કે અંગ્રેજોની જીત થઈ. છેવટે ઈસવીસન 1754 માં બંને વચ્ચે થયેલી એક સંધિ પ્રમાણે ડુપ્લેને ભારતથી પાછો બોલાવવામાં આવ્યો. કે એવી સંધિ કરવામાં આવી, અંગ્રેજોએ માગણી મૂકી હતી સંધિમાં કે જે ભારતમાં જે ફ્રેન્ચનો જે જનરલ ડુપ્લે છે એને ફ્રેન્ચ પાછો બોલાવવામાં આવે. અને એ સંધિ મુજબ એને ફ્રેન્ચ પાછો બોલાવવામાં આવ્યો. અને ફરીથી એક વખત પાછો કર્ણાટક ની અંદર કે કર્ણાટક યુદ્ધ 1756 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયું. અને ત્યાર પછી અંતે અંગ્રેજોએ ઈસવીસન 1760 સુધી ફ્રેન્ચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવા કરેલી પેરિસની સંધિ, ત્યાં વારંવાર જે સંઘર્ષો થતા હતા, યુદ્ધો થતા હતા, એને કાયમી ઉકેલ લાવવા માટે અંગ્રેજોએ પેરિસની અંદર એક સંધિ કરી ફ્રેન્ચો વચ્ચે, જે 1763 પ્રમાણે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દેવી અને ત્યાર પછી હવે તે કોઈ પણ પ્રકારનું રાજકીય કાર્ય નહીં કરે તેવું ફ્રેન્ચો દ્વારા સ્વીકારવામાં આવ્યું. અને આ રીતે ધીમે ધીમે ફ્રેન્ચોને પણ ભારતમાંથી હટાવવામાં આવ્યા અને અંગ્રેજો ભારતમાં સર્વશક્તિશાળી બની ગયા. તો આમ અત્યાર સુધી આવેલી યુરોપિયન પ્રજાઓ વિશે આપણે અભ્યાસ કર્યો કે પોર્ટુગીઝો, ડચ લોકો, અંગ્રેજો અને ફ્રેન્ચો, આ દરેક પ્રજાએ ભારતમાં વેપાર કર્યો અને છેવટે અંગ્રેજો સર્વસત્તાધીશ બન્યા. તો આપણે છેલ્લે જોયું ફ્રેન્ચ વિશે, તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1664 માં પેરિસમાં થઈ હતી, બરોબર. ત્યાર પછી એને ભારતના કેટલાક વિસ્તારોમાં એટલે કે કોલકાતા છે કે પછી એની પાસે આવેલા ચંદ્રનગર, પોંડિચેરી, માહેમાં પોતાનો વિસ્તાર પ્રભુત્વ જમાવ્યું હતું. ત્યાર પછી મોરિશિયસ અને ઇન્ડોનેશિયા ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક ટાપુઓ પર પણ પોતાનો એકાધિકાર સ્થાપિત કર્યો હતો. ત્યાર પછી ભારતમાં રહેલી બ્રિટિશ કંપની અને ઈસ્ટ ઇન્ડિયા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે જે સંઘર્ષો થયા એના વિશે અભ્યાસ કર્યો કે ભાઈ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધો તો વારંવાર થતા હતા બંને દેશો વચ્ચે 1742 માં, પણ ભારતમાં પણ બ્રિટિશ કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પણ સંઘર્ષો વિગ્રહ શરૂ થયા. અને ભારતમાં રહેલો ફ્રાન્સનો જે જનરલ જે હતો ડુપ્લે એ ખૂબ જ શક્તિશાળી હતો અને એને અંગ્રેજોને ભારતમાંથી હટાવવા માટે ભારતના જે નવાબો હતા, જે રાજાઓ હતા, એને પોતાના પક્ષમાં લઈ અને એક યોજના બનાવી હતી. અને યોજના મુજબ હૈદરાબાદમાં પણ ફ્રેન્ચોની ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ રહી. ત્યાર પછી એને દક્ષિણ ભારતના હૈદરાબાદની આજુબાજુના વિસ્તાર રાજમુંદ્રી, મુસ્તાફાનગર, અલોર તથા ચિકાપોલ જેવા ક્ષેત્રો પર પોતાનો અધિકાર સ્થાપ્યો. પરિણામે અંગ્રેજો સચેત થઈ ગયા કે સાવધ બન્યા. ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને બંને વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું 1750 માં ક્લાઇવના નેતૃત્વની અંદર અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હૈદરાબાદ પાસે ના તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા અને ફ્રેન્ચો સાથે સંધિ કરી અને એ મુજબ કે ડુપ્લે જે છે એને ફ્રેન્ચ પાછો બોલાવવામાં આવે અને એને પછી પાછો બોલાવવામાં આવ્યો. ત્યાર પછી પણ કર્ણાટક વિગ્રહ થયા, યુદ્ધ થયું 1756 ની અંદર. તો ત્યાર પછી પેરિસની અંદર સંધિ કરવામાં આવી
કે હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે જે સંધિ થઈ એ મુજબ કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં જેટલી વ્યાપારિક મથકો છે એ બધા અંગ્રેજોને સોંપે અને હવે પછી એ ભારતના રાજકારણમાં રાજકીય પ્રવૃત્તિ નહીં કરે એવું સ્વીકારવામાં આવ્યું અને છેવટે અંગ્રેજો ભારતમાં સર્વસત્તાધીશ બની ગયા. અને હવે આગળનો જે નેક્સ્ટ મુદ્દો છે એ ભારતની અંદર અંગ્રેજોનો પકડ મજબૂતાઈ રાજકીય રીતે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જે આપણે આગળના વિડીયોમાં કરીશું. ધન્યવાદ.